સ્વાગત છે। અમદાવાદના 385 પીજી સંચાલકોને એએમસીએ નોટિસ ફટકારી। એએમસીએ રેસિડેન્ટ પીજી સંચાલકોને નોટિસ પાઠવી। પોલીસ વેરિફિકેશન અને સોસાયટીની એનઓસી રજૂ કરવા માટે નોટિસ પાઠવી। એનઓસી અને પોલીસ વેરિફિકેશન નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે। તો પીજી સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, પોલીસ વેરિફિકેશન અને એનઓસીને લઈને અમદાવાદના 385 પીજી સંચાલકોને એએમસીએ નોટિસ ફટકારી છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો જ્યારે પેઇંગ ગેસ્ટ હોય છે તેમને પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું ચેરમેનનું એનઓસી જે છે તે ફરજિયાત હોય છે। તેમ છતાં અનેક જે પીજી હતા તેમની પાસે ન તો એનઓસી હતું, ન તો પોલીસ વેરિફિકેશન હતું, જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ જે છે પાઠવવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 335 જેટલા પીજી હતા તેમને નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। કોર્પોરેશનના ચંડીગઢ ચેરમેન દેવેન્દ્ર રાણીનું કહ્યું છે કે શહેરમાં કેટલાક પેઇંગ ગેસ્ટ ચાલતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં દરેક ઝોનની અંદર જે છે તે તપાસ કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં કુલ 401 જેટલા પીજી જે છે તે ચલાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારથી હાઈકોર્ટની ગાઈડલાઈન આપવામાં આવી છે તેના માટે તમામે એનઓસી અને પોલીસનું વેરિફિકેશન જે છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે। ત્યારે કોર્પોરેશન દ્વારા આવા નિયમોનું ભંગ જે કરનાર હતા તેમને નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે। એટલે સમજી શકાય આગામી સમયમાં વધુમાં વધુ જે છે કે એકમો ઉપર જે છે તે નોટિસ અને કાર્યવાહી જે છે તે થઈ શકે છે। જી આશુતોષ, આભાર આપનો જાણકારી આપવા માટે।